જેની યાર આપણો રાત દિવસ સંબંધ હોય, પાણાનો સંબંધ હોય, પાણી નીકળ્યો હોય રસ્તામાં તોય દરવાજો ખોલીને કોઈ હોય કે ના હોય તાળાની ચાવી આપણે એને આપીને જતા રહીએ. ભૂખ લાગી તો અંદર તાળું ખોલીને ખાઈ લેજે, તરસ લાગી તો તાળું ખોલીને પાણી પી લેજે, એટલો વિશ્વાસ હોય એને જ આપણે કહીએ ને હકથી. માટે જેટલો ભરોસો આપણે દુનિયાના વ્યક્તિ ઉપર રાખીએ છીએ એનાથી વિશાળ ભરોસો જો ઈશ્વર પર રાખશો ને સાહેબ, તો ભગવાન માણસ કરતા વધારે ભગવાનની આપવાની ક્ષમતા છે અને એની પાસે ક્યારેય માગવાની જરૂર સાહેબ નહીં પડે. સંતાન નથી આપણે કર્યા કરીએ છીએ. ઈશ્વરે આ સૃષ્ટિને રચવાના પ્રયત્ન કરવા માટે સૃષ્ટિ બનાવી છે, પણ એનો અર્થ એવો નથી કે એ ના મળે તો આપણે દુઃખી થઈએ. કારણ કે આ સંસાર છે એ દુઃખાલય છે. તમે ગમે એટલું સુખ મેળવવાના પ્રયત્ન કરશો તો એ સુખ તો મળવાનું જ નથી. અને સુખ મળશે તો અડધો કલાક મળશે ને 1.5 કલાક રોવડાવશે. મહિનો મળશે ને 6 મહિના રોવું પડશે. અને એટલા માટે કહેવાય છે કોઈ દિવસ અતિની ગતિ ના હોય. સંસારમાં જે ભોગ પર, જે વિષય પર અને જે ઈચ્છા પર સૌથી વધારે મન આપણું લાગે એ વસ્તુ, એ દ્રવ્ય, એ ક્રિયા અને એ ઈચ્છા દુખી કરે કરે ને કરે. કોઈ દિવસ મને તમને સુખ નહીં આપે. અને આપણે છે ને એક ક્ષણ માત્રના સુખને આનંદ માણીએ. અડધો કલાક રાજી થઈને એસી બેહી ગયા એટલે એમ થાય ઘાસ ઠંડક થઈ ગઈ, પણ ઠંડક થઈ ગઈ તમારા રૂમમાં, પણ બહાર ગરમી છે હજી, એ જતી નથી રહી. તમે તમારા રૂમને ઠંડો કર્યો છે પણ ગરમી છે તો ખરી. વરસાદ આવ્યો, અંદર બેસી ગયા, ખબર છે કે વરસાદ નથી આવતો મારી પર, તો એનો મતલબ એવો નથી કે વરસાદ નથી, એ તો બહાર છે જ. હું તમે થોડા સમય માટે સુખ મળે ને તો એને આપણે સર્વસ્વ માની લઈએ છીએ, આખી જિંદગી મળશે એવું માની લઈએ છીએ. પણ જ્યારે દુઃખ આવે એટલે પાછું એમ કે ભગવાન તો હું કામ સુખ આપ્યું હતું. પણ તને સુખ લેવાની કીધું તું કોને? અને સુખ માનવાનું કોને કીધું પહેલા તો? અને એટલે કહેવાય છે, મેં કાલ વાત કરી, કોઈ તન દુખી, કોઈ શરીરથી માણસ દુખી છે, કોઈ મન દુખી. કદાચ શરીર સુખ સારું છે, વૈભવ સારા છે, તો માણસ મનથી દુખી છે. મનને શાંતિ નથી, મનની ચંચળતા વધારે છે. અહીંયા બેસું, અહીંયા કરું, ફોન કરું, ફેક્ટરીએ જાઉં, ઘરમાં જાઉં, ઓફિસમાં જાઉં, ક્યાં જાઉં, મનને શાંતિ નથી. લાખો રૂપિયાની ફેક્ટરીમાં ટર્ન ઓવર થતું હોય, ઘરમાં એસી હોય, દંડલોપનું ગાટલું હોય, સરસ મજાનું ઓશિકું હોય, સરસ કપડાં હોય, પરિવાર સરસ હોય, પણ હુવા જાય એટલે તરત ફોન આવે, શેઠ આવો ને ફેક્ટરીએ. ઓલું કહે છે ને કે પેલા છે ને ભોજન કરે અને ભોજન કરી જ્યારે જે સમયની અંદર જમવાનું મેળવવા માટે, પૈસો મેળવવા માટે ગાડીઓમાં ફરે અને એ પૈસો મેળવ્યા પછી થોડોક સમય થાય ને એટલે જીમમાં જઈને સાયકલ ચલાવે. પૈસો કમાય ગાડીમાં બેસવા માટે અને પૈસો આવે પછી જીમમાં જઈને સાયકલ ચલાવવી પડે. એના કરતા પહેલા જ સાયકલ ચલાવી હોત તો. મેળવવું એટલું જ જોઈએ માણસે કે આપણે આપણા મનને કંટ્રોલમાં રાખી શકીએ. કારણ કે વધારે પડતા ભોગ મને તમને દુખી જ કરે, બીજું કંઈ આપતું નથી.